નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. નજર કરીએ સમાચારો પર. ડીસામાં જૂના ડીસા ગામ પાસે વીજ કરંટ લાગતા વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. હંગામી વીજકર્મી તરીકે કામ કરતા આધેડ વીજ થાંભલા પર વીજ લાઇનનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન કરંટ લાગતા આ દુર્ઘટના બની. મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના વાસણા નવા ગોળિયા ગામે રહેતા 50 વર્ષીય જશવંતસિંહ ખેતાજી ઠાકોર છેલ્લા 10 વર્ષથી યુજીવીસીએલમાં હંગામી કર્મચારી તરીકે કામ કરતા હતા. ગત રાત્રે વીજ ફોલ્ટ થતા તેઓ જૂના ડીસા પાસે આવેલ વીજ પોલ પર સમારકામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ વીજ કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા અને નીચે પટકાતા જ તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા લોહી લુહાણ થયા હતા. આ ઘટનાને પગલે આજુબાજુના લોકો, તેમના પરિવારજનો તેમજ યુજીવીસીએલના કર્મચારીઓ પણ તરત ત્યાં હાજર પહોંચી ગયા હતા અને ગંભીર રીતે વીજકર્મીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ વીજકર્મીનું મોત નીપજ્યું હતું. મૃતકનું નામ જશવંતસિંહ હતું અને તેઓ 3 સંતાનોના પિતા છે અને 2 પુત્રી પર હમણાં જ 17 દિવસ પહેલા તેમને પુત્ર થતા સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો. પરંતુ તેમના આકસ્મિક અવસાનથી 3 માસૂમ બાળકો નોંધારા બનતા પરિવારમાં માતમ છવાયો છે. આ એક દુઃખદ ઘટનાના સમાચાર સામે આવ્યા છે, જેમાં ડીસા ખાતે એક વીજકર્મી કે જેઓ હંગામી ધોરણે કામ કરી રહ્યા હતા. સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે જશવંતભાઈ નામક આ વ્યક્તિ વીજકર્મી હતા અને જે કહી શકાય કે યુજીવીસીએલમાં જે છે તેઓ કામ કરી રહ્યા હતા. પરંતુ વીજ કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ થયું હતું. તેમની વાત કરીએ તો કુટુંબમાં તેમના 3 બાળકો છે, જેમાં 2 પુત્રી અને હાલ 17 દિવસ પહેલા જ એક દીકરાનો જન્મ થયો હતો. પરંતુ હાલ સમગ્ર પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે.